આજે આપણે મિત્રો ચંદ્રગ્રહણ જે સૂર્યગ્રહણ થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આ આપણો સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે, આ આપણો ચંદ્ર છે. આપણને ખબર છે આપણી જે પૃથ્વી ખરી એ સૂર્યની આસપાસ 365 દિવસ એટલે આપણે 12 મહિનાની અંદર એક ચક્કર પૂર્ણ કરે છે, પરિક્રમણ કરે છે. અને જે આપણું ચંદ્ર ખરું એ પણ આપણી આ પૃથ્વીનું પરિક્રમણ કરતું આપણને જોવા મળે છે. પણ મિત્રો, જ્યારે આપણે જાણીએ છીએ કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ રીતે સીધી લાઈનમાં આવે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી, કારણ કે વચ્ચે પૃથ્વી આવી ગઈ છે. એટલે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને આ જે ઘટના છે એને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ, કારણ કે પૃથ્વીના લોકો ચંદ્ર જોઈ શકતા નથી. પણ 12 મહિનાની અંદર ચંદ્રગ્રહણ થાય છે ના. તો કેમ 12 મહિનાની અંદર ચંદ્રગ્રહણ થતું નથી? ફક્ત વર્ષમાં 2 જ વાર થાય છે. એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. આ ગ્રહણને સમજવા માટે એક મોડેલ બનાવ્યું છે, તે આપણે જોઈએ. આ છે આપણે સન, સૂર્યને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એક દડો લીધો છે. જે પૃથ્વી છે, પૃથ્વીને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે કપ ઉપર પૃથ્વીને ચોંટાડી છે દડો. ત્યારબાદ આપણને ખબર છે કે પૃથ્વી છે સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. હવે એની જે પરિક્રમણ કક્ષા દર્શાવવા માટે આપણે પ્યાલો બનાવ્યો છે, પ્યાલાની ઉપર એની ઓર્બિટ બનાવી છે, એ આપણે અહીંયા મૂકીશું. આ જે રિંગ છે એ આપણને જે પૃથ્વી છે પૃથ્વીની ઓર્બિટ બતાવે છે, મતલબ જે સૂર્યની આજુબાજુ કક્ષા છે તે આપણને બતાવે છે. તમે આ જોઈ શકો છો કે એક આપણે રિંગ બનાવી છે. રિંગની ઉપર આ એક આપણે ચંદ્રમાં ચોંટાડ્યો છે, ચંદ્ર. અને ચંદ્રની આપણે ઓર્બિટ બનાવી છે. અને આપણને ખબર છે કે જે ચંદ્ર ખરો એ આપણને જે પૃથ્વી છે પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, પરિક્રમણ કરે છે. અને એ તમે જોઈ શકો છો કે આ જે પૃથ્વીની જે કક્ષા ખરી એને પેરેલલ સમાંતર ના રહે, એ આ રીતના 5 ડિગ્રીનો ખૂણો બનાવી, 5 ડિગ્રીનો એંગલ બનાવી તમે જોઈ શકો છો. એ રીતના એ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે ચંદ્ર. હવે આપણને ખબર છે કે જ્યારે ચંદ્રમાં આ સ્થિતિમાં હશે, આ રીતના સ્થિતિમાં ચંદ્રમાં હશે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચંદ્રમાં પૃથ્વીની પાછળ આવી જાય છે અને અહીંયા સૂર્ય છે, બરાબર છે. એટલે સૂર્યનો જે પડછાયો છે એ પ્રકાશ ચંદ્ર પર પડતો નથી અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે આ કઈ ઘટના બને છે? ચંદ્રગ્રહણની ઘટના થાય છે. હવે આ જ પૃથ્વી જ્યારે ફરતા અહીંયા આવશે આ કન્ડિશનમાં, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાં આવી છે. હવે જ્યારે ચંદ્રમાં આ સ્થિતિની અંદર હશે, ત્યારે આપણે જ્યારે જોઈ શકીએ છીએ અહીંયા ગાડી કે પૃથ્વી અને જે સૂર્ય છે એની જે લાઈન છે, સીધી લાઈનની અંદર ચંદ્રમાં આવતો નથી. અને એ ચંદ્રમાં જ્યારે ફરતો જ્યારે આ સ્થિતિમાં હશે, પાછળની સ્થિતિની અંદર, તો આપણે જાણીએ છીએ કે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે જે ચંદ્ર છે એ પૃથ્વીના પડછાયાની અંદર આવતો નથી, તે ઉપર સાઈડ રહી જાય છે અને સંપૂર્ણ ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે. એટલે આ સ્થિતિની અંદર પણ ચંદ્રગ્રહણની ઘટના બનતી નથી. હવે જ્યારે પૃથ્વી ફરતા અહીંયા આવશે, બરાબર છે. અને જે ચંદ્રમાં ખરો એ ચંદ્રમાં જ્યારે આ સ્થિતિની અંદર આવી જશે ગમે તે એક મહિનાની અંદર, બરાબર છે, ત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૂર્ય છે, પૃથ્વી છે અને ચંદ્ર છે. ચંદ્ર જે છે પૃથ્વીની પાછળ સંતાઈ જાય છે, એટલે ચંદ્ર પાછળની સાઈડ આવી જાય છે. એટલે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેથી આપણે ચંદ્ર જોઈ શકતા નથી. તો આ સમયે પણ ચંદ્રગ્રહણની ઘટના બને છે. અને બીજી વાર ક્યારે બને છે? આપણે જાણીએ છીએ કે એ જ જ્યારે પૃથ્વી ફરતા પાછી આ સ્થિતિમાં આવી જાય છે અને ચંદ્રમાં જે છે એ ચંદ્રમાં પાછો ફરીથી આ સ્થિતિની અંદર હોય, પાછળની સ્થિતિમાં, બરાબર છે. એ વખતે પણ આપણે જાણીએ છીએ કે અહીંયા સીધી લાઈનની અંદર સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી લાઈનમાં આવી જાય છે અને જે ચંદ્રમાં છે પૃથ્વીની પાછળ ઢંકાઈ જાય છે. એટલે કે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે, એટલે ચંદ્ર આપણે જોઈ શકતા નથી. તો વર્ષની અંદર આ જે 2 સ્થિતિ છે એ વખતે ચંદ્રગ્રહણની ઘટના બને છે.